ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર જય. આજે તમારી સાથે એક સારી વાત શેર કરવા માટેનો વિચાર આવ્યો, એટલે એક નાનો મસ્તો વિડીયો બનાવવાની ઈચ્છા થઈ. વાત જાણી એમ છે કે એક સ્ટુડન્ટ મારી પાસે આવ્યા જેને પોતાના કરિયર વિશે ઘણું બધું મને વાત કરી કે મારું કરિયર મતલબ એવું કહી શકાય કે એ વેલ સેટલડ ફેમિલીમાંથી હતા અને કોઈ પૈસાની કોઈ એવી અગવડ નહોતી. માર્ક્સ પણ એટલા સારા હતા. સારી એવી ગવર્મેન્ટ કોલેજની અંદર મેડિકલ સ્ટુડન્ટ તરીકે અત્યારે સેકન્ડ યરમાં સ્ટડી કરી રહ્યા છે અને હવે વિચારે છે કે કરિયર ખોટું સિલેક્ટ થઈ ગયું. આ એક સાચી હકીકત છે અને પ્રેશર એવું છે કે હું કોઈનું નામ નહીં લઈ શકું, એના ફાધરનું પ્રોફેશન પણ નહીં કહી શકું, કેમ કે એનાથી પણ આઈડિયા આવી જશે, કેમ કે સર્કલમાં હોય એટલે એવું વિચારે. કેમ કે સ્ટુડન્ટ પોતે કહે કે હું તમારી પાસે મારા મનની વાત લઈને આવ્યો છું, પપ્પાને કહેશો તો કદાચ એ વાતને નહીં માને, કેમ કે એમની ઈચ્છાથી જ મેં આ કરિયર સિલેક્ટ કર્યું છે, પણ હવે ઈચ્છા નથી થતી કે હું કોલેજ પર જાઉં. તો મિત્રો, આવું તો ઘણા બધા સ્ટુડન્ટને થઈ રહ્યો છે. આપણી સાથે પણ આવું બન્યું જ છે કે આપણે જે રોંગ ફિલ્ડ સિલેક્શન જે થયું છે એનું શું હવે શું આને મિડ કરિયર ક્રાઇસિસ કહેવામાં આવે છે. આપણા ગુજરાતમાં કે ઇન્ડિયામાં આની બહુ વાતો નથી થતી, કેમ કે લોકોને ખબર જ નથી કે મિડ કરિયર ક્રાઇસિસ એટલે શું. આ તો હજી એમને કરિયરના એક પહેલા મુકામમાં જ ખ્યાલ આવી ગયો કે હવે મારે આગળ વધવાની ઈચ્છા નથી. પણ ઘણી વખત તો તમે જોબ પર લાગી જાઓ છો, તમે કામ કરતા હો, આફ્ટર ગ્રેજ્યુએશન, આફ્ટર પોસ્ટ ગ્રેજ્યુએશન, ધેન યુ રિયલાઇઝ કે હું ક્યાં આવી ગયો છું, આ તો મારા કામની જ વસ્તુ નથી, કંટાળો આવે છે, બોર થઈ ગયો છું. કામમાં કંટાળો આવવો, બોરિંગ લાગવું, કામ ઇન્ટરેસ્ટ વગરનું કામ કરવું, એ એક બહુ જ દુઃખદ વાત છે, કેમ કે તમારા શરીરની અંદર એમાં ઘણા બધા ચેન્જીસ આવે. એઝ અ ડૉક્ટર મને ખબર છે કે એ ચેન્જીસને કારણે તમારી પર્સનાલિટી ચેન્જ થાય, સાયકોલોજી ચેન્જ થાય, અને સાયકોલોજી હાર્મોની ચેન્જ થવાને કારણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સ્ટ્રેસના કારણે ઘણી બધી વસ્તુઓ તમારા બોડીની અંદર ચેન્જીસ થતા હોય છે. તો આ એક ખાલી મેન્ટલ સ્ટેટસની વાત નથી કે તમારું મેન્ટલ સ્ટેટ કેવું થશે તમારા મિડ કરિયર ક્રાઇસિસ અથવા તો તમારા રોંગ કરિયર સિલેક્શનથી. ચલો એમ વાત કરીએ કે એવું તો શું હોય છે કરિયર સિલેક્શનમાં કે ડૉક્ટર તમે વાત કરી રહ્યા છો કે અમે કરિયર રાઇટ સિલેક્શન, તમે કહેશો તો રાઇટ સિલેક્ટ કરીને જ રાઇટ કરિયર સિલેક્શન જ આવશે, અથવા તો તમે કહેશો એમાં આ બધી વસ્તુ નહીં આવે. કદાચ એવું બની શકે કે તમે આ કરિયર સિલેક્શનમાં પણ એવું હોઈ શકે, પણ એક ચાન્સ તમારા ઇન્ટરેસ્ટને, તમારા મોટિવેટરને અને તમારી સ્કિલ એબિલિટીને પણ આપી જુઓ. અંતે તો તમને તમારી ટેલેન્ટ કે તમારી સ્કિલ જ કામ આવવાની છે. કોઈ કહે છે ને કે કરેલું છે એન્જિનિયરિંગ પણ અત્યારે કામ આ બીજું કંઈક કરી રહ્યા છે. એનું કારણ કે એની સ્કિલ એબિલિટી જ્યારે જરૂર પડે ત્યારે એ જ કામ આવે છે, એની કંઈ સ્ટડી, ભણતર કે ડિગ્રી કામ નથી આવતી. તો મિત્રો, અમે જે કરિયર કાઉન્સિલિંગની વાત કરી રહ્યા છીએ, કંઈ ફક્ત વાતો કરવાથી કે તમને તમારા ગ્રેડ કે તમારા મેરિટ ઉપરથી અમે તમને કરિયર નથી આપી રહ્યા. અમે તમને કરિયર સિલેક્શન એવી રીતના કરાવી રહ્યા છે કે તમારી અંદર રહેલી સાયકોલોજી શું કહેવા માગે છે એની કહેવાય છે સાયકોમેટ્રિક એસેસમેન્ટ, જે ફોરેનની અંદર બહુ જ પ્રખ્યાત છે. એના માટેના ટીચર્સ હોય છે, એના માટે એક્ઝામ્સ હોય છે, એના માટે ડિગ્રી છે, અને સાથે સાથે તમારા સ્કિલ એન્ડ એબિલિટી એટલે તમારા આઈક્યુની પણ ટેસ્ટ લેવામાં આવે છે કે તમને ખરેખર તમે જે કામ કરો, તમે એન્જિનિયરિંગમાં જવા માગો છો, તમારી ન્યુમેરિકલ સ્કિલ ઓછી છે, તમારી લોજિકલ સ્કિલ ઓછી છે, તમારી મિકેનિકલ સ્કિલ ઓછી છે, તો કઈ રીતે તમે સર્વાઈવ કરશો ત્યાં જઈને. તો આ બાબત બહુ જ જરૂરી છે. આવી ઘણી બધી બાબત છે કે જેનું તમારે નિરાકરણ લાવવું જરૂરી છે. વધારે કોઈના એક્ઝામ્પલ સાથેના અમે વિડીયો શેર નથી કરી શકતા. એનું રીઝન છે કે દરેકની એક પોતાના કરિયરને પણ એક પોતે પર્સનલાઇઝ વસ્તુ માનતા હોય છે કે એ કોઈની સામે સમક્ષ એ ટેસ્ટમની તરીકે કોઈ પણ આગળ કહેવા નથી માંગતા હોતા. એટલે અમે વધારે કોન્ફિડેન્શિયલી આ કામ કરી રહ્યા છીએ, અથવા તો કરવું પડે છે. પણ તમારે પણ જો કોઈ પણ બાબત તમારા બાળકને સ્ટ્રેસ અનુભવતો હોય કરિયર સિલેક્શનમાં, અથવા તો એને સબ્જેક્ટ સિલેક્શનમાં પ્રોબ્લેમ આવતો હોય, તમે ઘણા બધા મૂવીઝ પણ જોતા હશો કે એક કરિયરને લઈને માણસ એટલો બધો સ્ટ્રેસમાં હોય ને એનું કરિયર ચેન્જ થવાથી ઘણી બધી આગળ અને થોડાક જ સમયમાં સક્સેસ મળી જાય છે. એનું રીઝન જ એ છે કે તમારી ટેલેન્ટને લોકો કદર કરતા હોય છે, કેમ કે એ તમે પોતે છો જે લોકો તમને ઓળખવા માગે છે. તો તમે પોતાને ઓળખો, ગેટ ટુ નો યોર સેલ્ફ ફર્સ્ટ, ધેન એપ્લાય એનીવેર. તમે પોતાની જાતને ગમે ત્યાં, કેમ કે પર્સનલાઇઝ જો ગ્રોથ નહીં હોય ને તો તમે આગળ લાઈફમાં બીજા લોકોના
જે ગ્રોથ માટે જ કામ કરી રહ્યા છો. તો પર્સનલ ગ્રોથ માટે પર્સનલ ડેવલપમેન્ટ જરૂરી છે. પર્સનલ ડેવલપમેન્ટ માટે તમારી અંદર રહેલી સ્કિલ બહાર લાવવી જરૂરી છે અને સ્કિલ ઉપર જ કામ કરવું પડશે. એટલે જ તો આજકાલ હવે સ્કિલ યુનિવર્સિટીઝ બનવા જઈ રહી છે. તો આ બધી બાબત આવીને ઊભી રહી છે તમારા કરિયર કાઉન્સેલિંગ ઉપર. કરિયર કાઉન્સેલિંગ એટલે ખાલી કરિયર કાઉન્સેલિંગની વાતો નથી, સાયન્ટિફિક આપણે એને કરિયર એનાલિસિસ કરીએ છીએ. એની સાયન્ટિફિક રીત છે, ક્વેશ્ચનરી છે, એના આધારે સેશન ગોઠવાય છે અને પછી જ તમને કરિયર ઓપ્શન્સ અને કરિયર પાથવે આપવામાં આવે છે. તો જેને પણ કંઈ પણ હોય મનમાં રાખ્યા વગર આવો, કેમ કે એ દુઃખની વાત છે કે જ્યારે આવું કોઈ ઘટના બને છે અને જો ઘરમાં સંઘર્ષ થાય તો કોઈની જિંદગી પણ જાય છે. તો એવું ના બને મિત્રો, એવું કરશો બી નહીં. એકવાર અમારી સાથે કાઉન્સેલિંગ માટે આવો. ચલો આપણે વાત કરીએ બીજા કયા ઓપ્શન હોઈ શકે એના તરફ જોઈએ. નમસ્તે.